અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં આવેલા દરિયાઈ ટાપુ શિયાળ બેટના રહીશો માટે આજે દિવાળી જેવો માહોલ સર્જાયો છે। વર્ષ 2021માં આવેલા ભયાનક તોતકે વાવાઝોડામાં દરિયાઈ કેબલને થયેલા ભારે નુકસાનને કારણે શિયાળ બેટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી। આ ગંભીર પ્રશ્ન અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સતત કરેલી જહેમત અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા સમક્ષ કરેલી અસરકારક રજૂઆત આખરે રંગ લાવી છે। રાજ્ય સરકાર દ્વારા શિયાળ બેટમાં નવો અત્યાધુનિક દરિયાઈ કેબલ નાખવા માટે ₹30.14 કરોડની તોતિંગ રકમ મંજૂર કરવામાં આવી છે। આ નિર્ણયથી ટાપુ પર ફરી એકવાર 24 કલાક અવિરત વીજળી મળશે અને જેને પગલે સમગ્ર શિયાળ બેટ વાસીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરીને સરકાર અને ધારાસભ્યોનો આભાર માન્યો છે। હવે દરિયાઈ વચ્ચે વસેલું આ ટાપુ ફરી એકવાર રોશનીથી ઝળહળી ઉઠશે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું, તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિયાળબેટ ગામ વતી, શિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને શિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।